सरकारी सभी योजनाओं का लाभ आम जनता तक पहुंचाने के आशय से विभिन्न कैंप आयोजित करवाए जाते हैं। तब आज वार्ड नंबर 14 में रमनलाल स्कूल के सामने विभिन्न सरकारी योजनाओं के लाभार्थियों के लिए कैंप का आयोजन हुआ। रावपुरा विधानसभा के विधायक और गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला के सहयोग से ये कैंप आयोजित हुआ था और उन्हीं की ओर से इस कैंप की शुरुआत करवाई गई। આજના ગણેશ જયંતિના દિવસે રાવપુરા વિધાનસભામાં વોર્ડ નંબર 14માં બરાનપુરા વિસ્તારમાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ વિસ્તારના તમામ નાગરિકો, સિનિયર સિટીઝન અને ભાઈઓ બહેનો બધા જ લોકો આવ્યા છે અને તેમને મળવાપાત્ર જે લાભો છે અને તેમનો જે અધિકાર છે તે આપવા માટે અમારા વોર્ડની સંગઠનની અને ચૂંટાયેલી ટીમ સતત કામ કરી રહી છે। અને આજે અહીં આધાર કાર્ડ છે, પછી આયુષ્માન કાર્ડ છે, આવકનો દાખલો છે, વિધવા પેન્શનનું છે, એટલે જેટલી પણ જેમને મળવાપાત્ર લાભો છે તમામની પૂર્તતા અહીં કરવામાં આવે છે। આ જ પ્રકારના કેમ્પ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યા છે। ત્યારે આપના વિસ્તારમાં પણ આપના માધ્યમથી આપના તમામ નાગરિકોને વિનંતી કરું છું, ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને, કે આપના આસપાસમાં પણ કોઈકને પણ તેમને મળવાપાત્ર લાભોથી હજુ તેઓ વંચિત રહ્યા હશે તો તે વિસ્તારના અમારા કાર્યકર્તાઓનું ધ્યાન દોરશે તો અમારા કાર્યકર્તા ત્યાં આવીને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ આવીને એ તમામને મદદ કરશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।